મકર સંક્રાંતિ પ્રસંગે વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા 60 કામદાર બહેનોને રાશન કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર કેસી સંપટ, શ્રુતિ સંપટ સહિતના લોકોએ રાશન કીટ વિતરણમાં કીટમાં ઘઉંનો લોટ, તેલ, ગોળ, ખીચડી, ચા, ખાંડ, તલ, ચીકી, શીંગ, પાક, કચરિયું, જામફળ, બોરા વગેરે આપવામાં આવ્યું હતું। આ આશરે ₹1100ની કીટ તૈયાર કરવામાં આવી હતી। આ ઉપરાંત વર્ધમાન મહિલા દ્વારા આત્મનિર્ભર બનવા લોન પણ આપવામાં આવે છે। હું અહીંયા 20 વર્ષથી જોબ કરું છું। ઉર્વશીબેન શુક્લ, વર્ધમાન મહિલા મંડળ સંસ્થા। હું અહીંયા 15 વર્ષથી કીટ અને આ તહેવાર માટે હું વિતરણ લઉં છું। મારા ઘરના સર્વે માટે મને યુઝ થાય છે અને મને લોન પણ આ મારા શિક્ષણ અધિકારી માટે મારા બાબાને લોન માટે પણ સહાય વિતરણ કરે છે। વર્ધમાન મહિલા મંડળ દ્વારા મને લાભ બધી રીતના લાભ મળવા પાત્ર છે। હું અહીંયા 20 વર્ષથી જોબ કરું છું। એ બદલ મારું નામ ગીતાબેન ખત્રી છે। હું આપણે વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળમાં છેલ્લા 10 વર્ષથી જોડાયેલી છું અને આ સંસ્થા બહુ સારું કાર્ય કરે છે અને દર વર્ષે અમને આ મકર સંક્રાંતિ ઉપર, પછી સાતમ આઠમ ઉપર, દિવાળી જેવા તહેવાર ઉપર અમને એક કીટ મળે છે। તે ઉપરાંત દર 3 વર્ષે અમને એક પ્રવાસના સ્થળે ફરવા પણ લઈ જાય છે અને બહુ સારું એવું કામ છે। એ ઉપરાંત કોઈ બહેનોને પગભર થવું હોય તો એના માટે લોનની સહાય પણ આ મહિલા મંડળવાળા બેંકમાંથી અપાવે છે। અત્યારે મેં ખુદ જ આ બેંકમાંથી 4 બહેનોના ગ્રુપ સહિત એક લોન લીધેલી છે, જેનો હપ્તો બહુ નાનો એવો છે અને મારે એક બાંધણીનું કામ કરવું છે, જે બાંધણીના કામ માટે થઈને બેને મને લાખ રૂપિયાની લોન અપાવેલી છે। હવે એ બાંધણીના ધંધાને અમે 4 બહેનો થઈને આગળ વધાવશી અને ધીમે ધીમે એ ધંધો જામી જાય એવું બેનની ઈચ્છા છે। વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળની કામદાર બહેનોને મકર સંક્રાંતિના પૂર્ણ પર્વ નિમિત્તે આજે કીટ વિતરણ, રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયેલ। એ પ્રોગ્રામમાં જિલ્લા કલેક્ટર માનનીય શ્રી સંપત સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા હતા। ભવાનીસિંહભાઈ મોરી સેવા કુટીરવાળા અને કિરણભાઈ મહેતા, અમારા બેન શ્રી કોમલબેન પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત હતા। આ કીટ, રાશન કીટ એના સૌજન્ય એ દાતા અમારા મીતાબેન રજનીકાંત વ્યાસ કે જેઓ 7 સમુદ્ર પાર અમેરિકા રહે છે, પોતે જ એક કંપની ચલાવે છે, એના CEO છે। એમણે MITમાં એન્જિનિયર થયા છે અને એમને મૂળ વઢવાણના છે, એટલે માદરે વતનની બહેનોને આ પુણ્ય પર્વ નિમિત્તે એમણે યાદ કરીને એમના તરફથી એમણે રાશન કીટ આપવાનું કહ્યું છે। આ સંસ્થા દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે અને છેલ્લા 3 વર્ષથી મીતાબેન એના દાતાશ્રી તરફથી આ સંસ્થાની બહેનોને આ કીટ વિતરણ કરવામાં આવે। 1000ની કીટ બનાવવામાં આવે છે અને લગભગ આ વખતે 70 કરતાં પણ વધુ બહેનોને આ કીટનું વિતરણ કરેલ છે।